છું આપનો મહેશ બનાસ સમૃદ્ધ પશુપાલક પરિવારની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે પહોંચી ગયા છે કાંકરેજ તાલુકાના ઉતરપી ગામે. ભાઈશ્રી, તમારો પરિચય. મારું નામ છે દેસાઈ કેતનકુમાર બાબુભાઈ, ગામ ઉચરદી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. ઘણા સમયથી અભ્યાસ કરતો હતો. કોલેજ પતી ગઈ, ગ્રેજ્યુએશન પૂરું થયું, પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી થોડો ટાઈમ. અનુકૂળ લાગ્યું ન. આ 2 વર્ષથી પશુપાલનનો વ્યવહાર બાપ દાદાનો છે ચાલુ કર્યો. પહેલા કેટલા ટાઈમથી પશુપાલન કરતા? પહેલાથી મારે 2-3 પેઢીથી પશુપાલન રોજ ચાલુ જ હોય, રેગ્યુલર. બંને ભેંસો ક્યારથી આવ્યા તમે? બધી ભેંસો છે મહેસાણી છે. બંની હતી પણ બની વેચી મારી હતી. આ બીજી હમણાં લાવી છે મહિનાથી. બનીમાં જઈને ફરીને લાવી. પહેલા તમે કેટલું દૂધ ભરાવતા? પહેલા તમારા પપ્પાની પશુપાલન કરતા તાર કેટલો ટાઈમ? પહેલા વર્ષનું 5 લાખ જેવું ભરાવતા, ખાસો ટાઈમ પહેલા. અને 2 વર્ષથી મારે થોડો રસ વધારે છે ને, આનું 10 લાખ ઉપર જતું રહે. પેલું આમ ટાઈમ દિવસનું કેટલું દૂધ ભરાવતા ને અત્યારે કેટલું દિવસ? પહેલા દિવસનું કોઈ નક્કી ના હતું. પશુપાલન ભેંસો હોય ન હોય એવું હતું થોડું. એટલે આમ બહુ ટાઈમિંગ હચવાતું ને, અમુક સમય વધારે હોય ને અમુક ટાઈમે ઓછું હોય. ભેંસો વધારે છે ને ટાઈમિંગ બીજદોરનું રાખ્યું છે ને, એટલે 12 માસ એકદમ વ્યાજબી સરેરાશ ટાઈમે હચવાઈ જાય. અત્યારે કેટલું ભરાવો દિવસનું? અત્યારે ભેંસાનું એક ટાઈમનું થાય છે 25 લીટર ને ગાયનું 10 લીટર. 35 લીટર સવારે, 35 સાંજે. તમારે આમાં સૌથી વધારે દૂધ આપતી ભેંસ કઈ? સૌથી વધારે દૂધ આપતી પેલી બાજુ છે, મહેસાણી છે. એ ટાઈમનું 8 લીટર આપતી. હા, તમે બનીમથી ભેંસ કહેતા હતી? આ બનીમથી ખરીદી છે, હમણાં મહિના જેવું થયું છે. અને ટાઈમનું કેટલું દૂધ? અને ટાઈમનું હાલ 7.5 લીટર હે. હજુ મહિનો થયો છે. કાકડી થાય ને પછી વધશે. ત્યાં વિડીયોમાં જે ભેંસલી રહી, ભેંસ કેવી વેતર હતા? કઈ? હરી જોટી. આ જોટી, આ ભેંસની જોટી હે. એ ભેંસને 4થું વેતર હે. આ બીજા વેતરની જોટી હાલ વિવાની. અને અત્યારે કેટલું દૂધ? અને 5 લીટર છે ટાઈમનું 5 લીટર. એટલે દિવસની 10. નાની છે, પહેલી છોટી. એટલે કેટલા મહિના વિયાણ થઈ ગયા? આનો મહિનો 3 મહિના જેવું થયું છે વિયાણ. 3 મહિના. પેલી ભેંસ કાપણ હે. ને આ પાડીની ઉંમર કેટલી છે અત્યારે? 3 મહિનાની વિયાણ એટલે મૂળ 3 વર્ષે જેવું કાપણ થઈ હતી. એટલે 12 મહિના થયા વિયાણ, 4 વર્ષ જેવું થયું. જે બાજુમાં જે બીજી ભેંસ તમે 4થું વેતર કીધું ને? આ 4થું વેતર છે. મહેસાણી નસલની ભેંસ. વન ટાઈમનું સૌથી વધારે તમે આ ભેંસનું દૂધ? વાડામાં આ ભેંસ ફર્સ્ટ નંબર. આનું 8 લીટર દૂધ હતું ટાઈમમાં વિયાણ ટાઈમ. અત્યારે કેટલા મહિનાની ગાભણ? અત્યારે 2 મહિનાની ગાભણ હે. 6 લીટર જેવું દૂધ છે. અત્યારે કયા ડોઝથી ગાભણ કે બુલથી ક્રોસ કરેલી? અત્યારે બુલ અમારા ગામનો છે, બનીનો. હા, બની. એ બુલનો કોઈ રેકોર્ડ? બુલનો 10 લીટર જેવું દૂધ છે ટાઈમ. એક તમે વિડીયોમાં એક બીજી ભેંસ બેઠી વાગોળેલી. આ કરલી જ છે ભેંસ. કોને કયું વેતર? અને 5મું વેતર હશે. 5મું વેતર. અને ટાઈમ છે, બાખડ છે. આનું આમ વિયાય તાર તે સમયે કેટલું દૂધ? 7 લીટર જેવું હોય. એટલે દિવસને 14 લીટર. દિવસને 14. ફેટ એસએનએફમાં એવું કોઈ? એસએનએફમાં પાપડી રનિંગ આપવાનું રોજ, એટલે રોજ સચવાય નહીં. એટલે બુલ ઘર માટે તૈયાર કરો છો ભૂરો કે? એ બુલ માટે ભેંસનો છે. બુલ તૈયાર બીજો થાય છે. આ ભેંસ છે બનીની. બનીનો ભેંસનું તૈયાર થાય. એ બી પૂરો જ છે. તો કેટલા મહિનાનો થયો છે? આ 10 મહિનાનો છે પૂરો. વિડીયોમાં જોઈ રહ્યા છો તે બની નસલની પૂરી પાડીઓ ભાઈએ થોડા ઉંમરની તૈયાર કરેલી. આ કેટલા મહિનાની છે? આ છે 12 મહિનાની. 12 મહિનાની. બહુ સારો ગ્રોથ કર્યો છે. આનું માનું ટાઈમનું દૂધ કેટલું? અને માનું ટાઈમનું છે 6 લીટર જેવું. સોરી, હારી રેકોર્ડ તોડ છે ખરી. આમ 8 બોક્સ છે ખરી. હા, તો પેલા વેતરમાં ત્યાંની જે સિંગડી છે તે એ બનીની છે. યોર એક 25 બીડી નહીં કહેવત કે બંને ભેંસે 25 બીડી શેગડામાં ફિટ કરો તો નેકળે પણ ના. એને ઘોડી એક ઓગળી જ જાય.
હા એનું સ્વભાવની બી શાન છે, નાનું મોટું સ્વભાવની વડ શાન છે. પતળી, પગ એના આગલા મજબૂત નાના, આખો એનો શરીરનો જે આપણે પૂઠું કે પૂઠું, પેટ ગોળ, હજુ 12 મહિના હવે થાય છે, બધું થઈ ગયા એનું બાવલું અત્યારથી આમ કમ્પ્લીટ બહુ શાંત છે ભાવની. એક આ બીજી જોટી થઈ એની બની નસલની જ પૂરી. આ કેટલા આ છે મહિનાની છે? 1.5 વર્ષની હે આ 1.5 વર્ષની. અને 2 મહિના થયા બીજદાન કરાય. 1.5 વર્ષની પાડી છે અને 2 હા મહિનાની ગાભણ. બીજદાન થઈ ગયું. બીજદાન કયા દૂધથી મુકાયેલું? બીજદાન 122 મુકાયું. 122 બનાસ ડેરી. હા બનાસ ડેરી. એનો પણ રાખો. ઓની માનું કેટલું દૂધ? આની માનું પેલી બેઠી નથી થઈ ઊભી કરી, હા 6 લીટર દૂધ હતું. હા, પણ આ દૂધ આપશે ખરી. હા એ દૂધ આપશે. બધી બનીની છે, બની અને મહેસાણી બે મિક્સ છે. ચારે આવતા પાડી. સમયમાં પ્યોર બની. હા હા, આને સારો બુલ આપીશું ને તો આની જે વાછડી આવશે પાડી, હા, બનીની બનશે. એક આ બીજી જે પાડી છે બની નસલની પૂરી, મને કેટલો સમય થયો? આને બી 13 મહિના જેવું થયું છે. 13 મહિનાની. 13 મહિના. આમ હીટમાં આબા મળી કે એવું કોઈ? ના હીટમાં હજુ આવી નહીં. હજુ પણ બહુ સારો ગ્રોથ કર્યો. 13 મહિનામાં આવી જોટી એટલે અમુકને પાડી જ આવું નંચી હોય. હા એની જે શેગડી છે, ગળું, આગલા હા પગ, બની છે, બની મહેસાણા છે, મિક્સ છે બંનેની. ભેંસ મહેસાણી હતી ને બુલ હતો ને એ બની નો હતો. પછી તમે એક આ બીજી પણ ભૂરી નસલની જ બની નસલની પાડી છે. આ કેટલા મહિનાની એ છે? 10 મહિનાની છે. આ 10 મહિનાની. મને બી બહુ સારો ગ્રોથ કર્યો છે. આ તો સારી હજુ બનશે. મને તમે આમ વિયાન ટાઈમે કેટલું દૂધ આપતા? વિયાન વિયાન ટાઈમે આ ટાઈમે? નાનો બચ્ચો હતો તારે કેટલા ટાઈમ? સવારે 1.5 લીટર ને 1.5 લીટર સાંજે. ને ખોણ કેટલું આપતા? પણ તો 2-3 ખોબા જેવું આપતા. માપે પાડીઓ વધારે હતી ને એટલે ભાગમાં ઓછું આવતું હતું. પણ તોય પણ સારી તૈયાર કરી. ઓનીમાં કેટલું દૂધ આપતી? આનીમાં 7 લીટર, આનીમાં પેલી છે. હા, હજુ આની ચીકડી છે ને પેલી પાડી છે ને જેમ સમય જાય એમ ગોળ થાય. હા. જે પાકિસ્તાનમાં પેલો દોશી જત જે પાકિસ્તાનમાં પાડાની બી સારી હતી. આખી ગોળ ગોળ હવે ધીમે ધીમે કુંડી ગોળ થાય. કુંડી ગોળ થઈ જાય. અને બની મહેસાણી ચારે પાડી મિક્સ. આવતા સમયમાં બનીના દૂધ મુકાવશે પ્યોર બની થઈ જાય. ત્યારે એક ભેંસ તમે જોઈ જ રહ્યા છો તે મહેસાણી નસલની જ ભેંસ છે. ભેંસ ગાભણ છે, વિવાહ થઈ ગઈ છે. અત્યારે કેટલા મહિનાની ગાભણ? પતી જવા આવી છે, હવે 20 દિવસ બાકી છે. એટલે ડ્રાય પીરિયડ. હા. આનું કેટલું દૂધ? આનું 7 લીટર જેવું છે. 7 લીટર. મહેસાણી છે, બહુ ઓછી ક્વોલિટી સારી છે. અને તમે આમ દોવા એટલે આમ ભેંસું આમ લોંગ ટાઈમ દોવા આલે કે અમુક અમારે બધી ભેંસો છે ને બધી આમ બાપ દાદા વારસાગત થી આવે છે. બધી વેચાતી નહીં, વેચાતી તો ખાલી બની જ લાવી છે. અમુક નો એવો પ્રશ્ન હોય ટાઈમ સુધી દોવા દે. ઘરની ઓલાદ છે ને એક લોંગ ટાઈમ ભેંસ ગાભણ થાય ને તો 7 મહિના સુધી દોવા દે. ખાલી 3 મહિના તમારી ભેંસ પડી. એટલે અમુક નો એવો પ્રશ્ન હોય કે ભેંસ લાંબો ટાઈમ દોવા આપતી ને એક ટાઈમ આપે એક ટાઈમ ના આપે. વારસાગત થી બધી ઝોપીઓ આવે છે ને એટલે આમ સારી એટલે ઓલાદ ગાભણ છે પછી કેટલા મહિના સુધી સરેરાશ 7 લીટર 6 લીટર દૂધ આપે? દૂધ કાપી દે પણ 7 મહિના સુધી દોવા દે. દૂધ ઓછું કરી દે જેમ ટાઈમ જાય ને 4 મહિના પછી 5 મહિના પછી દૂધ ઓછું કરે. ડ્રાય પીરિયડ ઉપર મૂકવાનું થાય ત્યારે કેટલું દૂધ હાજર હોય લાસ્ટ ટાઈમ? 3-4 લીટર જેવું હોય તો 2-3 લીટર દિવસનું કે એક ટાઈમ? ના ટાઈમ નું 3-4 લીટર. પછી મૂકી દેવી પડે. 3 મહિના બાકી હોય ને 7 મહિને મૂકી દેવી પડે. બીજા વેતરમાં દૂધ સારું આપે ને એટલે. પછી આ બીજી એક ભાઈશ્રીની પાડીઓ પણ સારી છે. બધી મહેસાણી છે. આ કેટલા મહિનાની ગાભણ થઈ ગયા? બધી 2.5 મહિનાની છે. અત્યારે કયા ડોઝથી ગાભણ? બધા 122 મૂક્યા. બધી 122. આ બેન હમણાં મૂક્યો હશે. આ તો ગાભણ છે અને 5 મહિના થયા. 122. એ બુલનું પણ સારું રેકોર્ડ છે. પણ ઉજનવાડાથી ભેંસનો પેલો 3,51,000 ભેંસ્યો છે ને એ ભેંસનો બુલ? હા એ ભેંસ. હજી ક્વોલિટી રાખી, સારી ક્વોલિટી રાખી. શેગડી એક એને ખરાબ નથી, બધી સારી જ છે. કેટલા ટાઈમ આવો? ઘાસચારો એક જ ટાઈમ આપીએ છીએ. પેલો મારવાડી રસ્કો કહેવાય છે ને, રસ્કો આપીએ અને સૂકું આપીએ. થોડી મગફળી આપીએ. ખોણ 2 ટાઈમ? ખોણ 2 ટાઈમ. ખોણમાં શું આપો? ખોણમાં પાપડી આપીએ છીએ અને બનાસ દાણ, ગાય દાણ. બનાસ દોણમાં કોઈ તમારો પ્રશ્ન એવો કોઈ? ના, બનાસ દોણ ભેંસને મજા આવે છે અને
ચારવામાં ફેટે સારો હચવાય, દૂધે સરેરાશ સારી હચવાય. અને આ ભેંસ તો બની નસલની મહિનો છે વિયાણી ભેંસ ને હારી. હા, મહિનો થયો છે. અને મહિનો ટાઈમ થઈ નું કેટલું દૂધ? ગયો. આને હાલ 7.5 જેવું છે. 7.5. હજુ કયું વેતર? હાલ ત્રીજું વેતર છે. તમે આ કેટલા ભેંસ લાયા હતા? ભેંસ તો 2 લાખની લાવી. 2 લાખ. હમણાં જ લાવી છે, બનીમથી લાવી છે. અહીંયાથી અઠવાડિયું ફરીને જંગલમાંથી લાવી. હો. જંગલમાં તમે ફરવા. આની જે શિંગડી છે, મોઢું વડ પતળી એની, પગ એના જે ટૂંકા, જે એનું આ પૂઠું કે કમ્પ્લીટ એક હાથ જેટલું, અમારી બહુ શાંત સ્વભાવની. ઘરની ભેંસો કરતા હાઈટ ઓની વધારે છે બધાથી. એનો પોતાનો ગાળો છે. અમુક એવો પ્રશ્ન હોય છે કે બંને નસલની ભેંસ અહીંયા થોડીક આમ ચરવા જાતી હોય, આમ હોય એમ પછી કોઈ ફેર પડે? અમારે થોડો ટાઈમ એને એવું લાગ્યું, ચરવા વાળી ભેંસ હતી. અમારે ભેંસો વધારે ને એટલે ફવાડી દીધું. અઠવાડિયું 10 દિવસ થોડી આમ ઠંડી ઠંડી રહેતી. હમણાંથી અઠવાડિયાથી કમ્પ્લીટ થઈ ગઈ છે. હજુ મહિનો 15-20 દાડા થયા લાય. બંને નસલ જે બંને એરિયામાં જે સાંકળી છે ને આપણી સાંકળીમાં ફેર પડે? બંનેમાં તો જંગલમાં ફરવા વાળી હોય છે અને આપણે તો આ ઘાસચારો ને નોખવાનું હોય છે. આપણી ચાકરી આપણા અહીંયા દૂધ વધારે કાઢે. દૂધ કાઢશે. હજુ તો અને લોહી થોડું ચડશે ને એટલે ભેંસ હજુ કે આવતા વર્ષે વિવાહ છે ને તો 10 લીટર દૂધ આપશે ટાઈમ. એનો ફેટ એવો કોઈ અંદાજ કોઈ અલગથી ઘટાડેલો છે? ના, ફેર તો ઘટાયો નહીં. ભેંસના બધું દૂધ ભેગું વેડીએ 6.5 જેવું આવે સરેરાશ. દિવસનું 14 લીટર આપે. ભાવ બી શાંત છે, એકદમ ઠંડી છે, સારી ઓરિજિનલ પ્યોર બની છે. ધારો કે કોઈ બીજો કોઈ વ્યક્તિ આવીને કોઈ બી આ તમે પણ બી અજાણા નથી તોય કોઈ તમારા ઉપર મારવા આવે કે એવું કરે છે? ના કરે. બનીને છેડો આમ અઠવાડિયું ભમીને જંગલમાંથી, સારા જંગલમાં, સારા ગામમાંથી લાવી. અચ્છી ક્વોલિટી. એટલે ફેરી તો હવે સારો અમારો કર્મચારી છે, એ કર્મચારી આ વિપુલભાઈ ની માહિતી લઈને સારો અચ્છો ડોઝ મૂકી છે. સારી અચ્છી પાડીઓ લેવાની છે આની અંદર. હા, 25-30 લાખ. હા, સ્પેશિયલ પાડી લેવા માટે જ લાવી છે. હા, પૈસા હું નહીં જોયું, પણ પાડી લેવા માટે પૈસો લાવી. તમે પણ સારી સારી પાડીઓ લઈને તમે પણ આ બધી મહેસાણીની પાડીઓ છે અમારે. આનો બુલ જોવો છે, નાનો છે પાડો. તે જે આપણી બંને નસલની ભેંસ છે ભાઈ 2 લાખનો ચલાય છે, એની બંને નસલનો જે ભૂરા કલરનો પાડો આ કેટલા મહિનાનો છે? હા, બે મહિના ગયો જેવો થયો છે. આને તમે તૈયાર કરો? આને તૈયાર કરવાનો છે. બહુ શાંત સ્વભાવનો છે, એકદમ ઠંડો અત્યારથી. પાછળથી હાઈટ જુઓ તમે, બની છે પ્યોર. અને સુંદરી પણ કુંડી નસલ. હા, કુંડી નસલ ઓળ છે. બહુ શાંત સ્વભાવનો છે, પાછળથી ઊંચો છે. સ્વભાવ શાંત છે અને આને તૈયાર કરવાનો છે. તમે 2 વર્ષ પછી આવજો, પાડો કેવો છે જોવા ખાલી. 6 મહિના પછી વળી આપણે આ પાડાનો વિડીયો બનાવશું. એટલે અમારી છે ને મહેસાણી બનીમાંથી પેલી ભૂરી તૈયાર થઈ ને પાડીયું, ને એક વખતે વેતર તો નહીં પણ બીજા વેતરમાં પાડાથી પાડીયું લેવાની. એના માટે સ્પેશિયલ ભૂરી માટે તૈયાર થાય. હા, હા. અને મને બી રસ છે, ભૂરી જેટલી થાય ને વધારે, ભૂરીમાં રસ વધારે. હા, હા. એ 2 મહિનાની છે, પેલી 5 મહિનાની છે. હા, ડોઝ મૂક્યો તો 169 મૂક્યો.
અમારા ડેરીના કર્મચારી છે ને એનું વાવડું છે સારા ડોઝ ને છે, બધા ડોઝ હાઇબ્રિડ જ મૂકો છો અમે. આ બી 1.5 મહિનાની છે પાડી. કયા ડોઝ આ 179 છે. ત્યારથી એની ક્વોલિટી એનું રૂપ મોટું આ એ પણ આગળ જઈને દૂધમાં આપશે ખરી. દૂધ આપશે. આ તો બીજની ક્વોલિટી હાઇબ્રિડ બિયારણ છે ને. આમ નસલ પર કામ કરવાથી તમને કેટલો ફાયદો છે? નસલ ઉપર તો કામ કરવાથી પેલું તો મૂડ વધારે રહે છે. પેલા તમે સારું નસલ બચ્ચું હોય ને, સારું બચ્ચું હોય તો મૂડ મોટું કરવા માટે સારું રહે. પેલા તમે નસલ વગેરે પેલો ઉપયોગ કરતા એ વાછડી આમ કેટલા મહિનામાં તૈયાર થતી? એને 3.5 વર્ષ લાગતા. હાલ 2-2.5 મહિનામાં તૈયાર થઈ જાય અમારી જોડે. 2-2.5 વર્ષમાં 20 મહિના સાથે સાથે આમ 20 મહિના માટે કાપણ થઈ જાય. 2.5 મહિના તો છેલ્લે કોઈ બી પાડીને 2.5 વર્ષ તો છેલ્લે. બ્રીડિંગ પર કામ કરે બચ્ચું તંદુરસ્ત હોય ગર્ભે તૈયાર થાય. હાઇબ્રિડ બિયારણ હોય છે ને તૈયાર થવામાં બહુ ઝડપી હોય છે અને બહુ મજા આવે છે. સારી નસલ વાળી હોય ને. તમે આ વિડીયોમાં જો એ પાડી ખાલી 5 પાડી જોતા એવું લાગે કે આમ આવનાર સમયમાં કોકના ધારો કે ભવિષ્ય સારો ડોઝ મૂકેલો બનાસડેરી એવા ઘણા ફૂલ તૈયાર કરેલા એની પાડીઓ કોઈ ગરીબ ના ઘરે એવો ડોઝ મૂકો એવી પાડી તે આવનાર સમયમાં સારા એના કરતા વધારે દૂધ આપી શકે. દૂધ આપી શકે. હતી ચીલા ચાલુ 3 લીટર ને 4 લીટર મહેસાણી મશીનની પણ આમ એટલું દૂધ ના આપતી ભાઈ તૈયાર કરતો પણ આમ 3-4 વર્ષથી એને વ્યાસ થઈ ગયા. હરી એક 27-28 મહિના સુધી વી જાય.